લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેથી રાજકીય ચહલપહલ આજે વધી હતી। રણોલી જિલ્લા પંચાયતની સીટના ભાજપના ઉમેદવાર કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલાએ પોતાના સમર્થકો, બીજેપી અગ્રણીઓ, કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે આજે નામાંકન ભર્યું હતું। રણોલી જિલ્લા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર અને સંગઠન તથા મારી જિલ્લા પંચાયતની પ્રજાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તેના બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓના વિશ્વાસ ઉપર ખરી ઉતરી શકું તેવો પૂરતો પ્રયત્ન થશે। તેઓના પ્રેમ અને સહકારથી આગળ વધી જંગી બહુમતીથી હું જીતીને બતાવીશ અને કમળ ખીલાવીને બતાવીશ। જે પણ અધૂરા કામ છે, વિકાસના, રોડના કે કોઈ પણ, તે બાબતે હું ધ્યાન દોરીશ અને તેને પૂરા કરવાની બાંહેધરી આપું છું। તેમણે જીતનો પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાજપ સરકાર તથા સંગઠન અને મારી રણોલી જિલ્લા પંચાયતની પ્રજાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તે લોકોના વિશ્વાસ પર હું ખરી ઉતરી શકું તેવો પૂરતો પ્રયત્ન થશે અને તે જ લોકોના પ્રેમથી હું અહીંયા પહોંચી છું, તો એ લોકોના પ્રેમ અને સહકારથી જ હું આગળ વધીશ અને જંગી મોહબ્બતીથી હું જીતીને બતાવીશ અને કમળ ખીલાવીને બતાવીશ। જય ભારત, જય હિન્દ, જય માતાજી। એવા કયા કામો છે જે આગામી દિવસમાં થશે? જે પણ અધૂરા કાર્ય હશે, વિકાસના, રસ્તાના, રોડના, કોઈ પણ, એ બાબતે હું ધ્યાન દોરી અને પૂર્ણ કરવા માટે પૂરતી બાંહેધરી આપું છું। જીતનો કેટલો વિશ્વાસ છે? પૂરતો, એમાં કોઈ શંકા નથી, શંકાને કોઈ જ પણ સ્થાન નથી। જીત થશે અને જંગી બહુમતીથી થશે એનો મને પૂર્ણ ભરોસો છે અને એ ભરોસો મને જનતાએ જ આપેલો છે।